વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 માં આગળ અભ્યાસ માટે મળી રહ્યા છીએ. ત્યારે તમને લોકોને એક ધારા વિડીયો નવા આવતા જાય તો તમને ખ્યાલ આવતો રહે તે માટે તમે આ વિડીયો જોઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો તો નવો વિડીયો જ્યારે આવશે એટલે તરત તમને અભ્યાસમાં અનુકૂળતા રહે અને ધ્યાન રહે એટલા માટે તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે અત્યારે જે વાત કરીએ છીએ એ આપણે આજનો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર, અથવા બીજી રીતે કહીએ તો આવર્ત કોષ્ટકમાં કુલ આવર્ત કોષ્ટકને 4 વિભાગ SPDF માં વર્ગીકૃત કરવાનું છે. તો આપણે જ્યારે વર્ગીકૃત કરીએ છીએ ત્યારે તત્વોની ઇલેક્ટ્રોન રચનાના સિદ્ધાંતો, આવબાવનો સિદ્ધાંત કે જેમાં આપણે કહીએ છીએ કે સૌપ્રથમ જેની ઓછી ઉર્જા છે તે ઇલેક્ટ્રોન કક્ષકમાં ભરાશે, પછી વધુ ઉર્જાવાળી કક્ષક ભરાય, તેના બાદ એના કરતાં વધુ એટલે પેલા 1s 2s આપણે જે ક્રમ ભણ્યા હતા એ મુજબ ક્રમશઃ ઇલેક્ટ્રોન દાખલ થતા હોય છે. તો મિત્રો આ રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન દાખલ થયા પછી સાથે સાથે તમારે પોલી અને ઊંડના સિદ્ધાંતને પણ ધ્યાનમાં લઈએ છીએ આપણે. તો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય તે વિભાગનું તત્વ કહેવાય. એટલે કે તમે સમજો કે છેલ્લો ઇલેક્ટ્રોન S વિભાગમાં આવે તો S વિભાગનું તત્વ ગણાય. છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય તો તે P વિભાગનું તત્વ કહેવાય, અને છેલ્લો ઇલેક્ટ્રોન જો D કક્ષકમાં દાખલ થાય તો તે D વિભાગનું તત્વ. એટલે આપણે જે ઇલેક્ટ્રોન છેલ્લો દાખલ થયો તે વિભાગનું તત્વને ગણશું. અને બીજી વાત, આપણે જ્યારે આ વહેંચણી કરતા હોય, ગોઠવણી કરતા હોય ત્યારે એમાં અમુક અપવાદ પણ જોવા મળતા હોય છે. તો આપણે આવર્ત કોષ્ટકમાં એવા કયા અપવાદ છે કે જે વિભાગમાં આપણને હોવા છતાં પણ આપણે ત્યાં ગોઠવેલા નથી? તો કે એમાં 2 તત્વો છે, એક હિલિયમ અને બીજું હાઇડ્રોજન. મેં તમને આની પહેલા વાત કરી હતી કે હિલિયમ ખરેખર ઇલેક્ટ્રોન રચના 2 નંબરના હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2. તો 1s2 એટલે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? S વિભાગમાં. છતાં તમે જો આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો તમને એ ક્યાં આગળ દેખાશે? જો તમને આવર્ત કોષ્ટક આપણા પાઠ્યપુસ્તકના 76મા પેજમાં આપ્યું છે તો મિત્રો જ્યારે પણ તમે આ અભ્યાસ કરવા બેસો તો સાથે તમે આવર્ત કોષ્ટકને સાથે રાખીને બેસજો, જેથી તમને મજા આવશે અભ્યાસની. જો તમે આવર્ત કોષ્ટક જોશો તો હિલિયમ જે છે એ નિષ્ક્રિય તત્વ તરીકે તમને અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો હવે આ જે ગોઠવણી જે છે તો એમાં આવર્ત કોષ્ટક તમારે સતત તમારે ધ્યાનમાં રહે એ જોવાનું છે અને તેનો અભ્યાસ કરતા રહેવાનું છે. બરાબર છે? તો તમે અત્યારે જોતા હશો તો હાઇડ્રોજન જે છે એ P વિભાગમાં છે, તે અપવાદ કહેવાય. એવી રીતના હાઇડ્રોજન અહીંયા ખરેખર પહેલા S વિભાગમાં પહેલું તત્વ હોવું જોઈએ, એને બદલે આવર્ત કોષ્ટકમાં વચ્ચે દર્શાવેલું છે. તો શા માટે આવું? તો આપણે એની ચર્ચા કરી લઈએ કે S વિભાગમાં ને દર્શાવવાને બદલે કેમ P વિભાગમાં દર્શાવ્યું? તો કે હાઇડ્રોજન અને હિલિયમની રચનાની વાત આવે ત્યારે હિલિયમ 2 નંબર એની ઇલેક્ટ્રોન રચના 1s2. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે સંવૃત રચના છે. સંવૃત એટલે કે સ્થાયી. આ ઇલેક્ટ્રોન મેળવવાની પણ હિલિયમની વૃત્તિ નથી અને ગુમાવવાની નથી. આપણે મિત્રો ભણીએ છીએ પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, તો 2 ઇલેક્ટ્રોન આવી ગયા તો એ મેળવવાની પણ વૃત્તિ નથી અને ગુમાવવાની વૃત્તિ નથી. તો એનું વલણ નિષ્ક્રિય થવાનું છે. તો નિષ્ક્રિય તત્વ કયા વિભાગમાં છે? તો કે 18મા સમૂહમાં છે. અને 18મો સમૂહ એ ક્યાં આગળ છે? P બ્લોકમાં છે. તો P બ્લોકમાં જે વાત કરો છેલ્લો સમૂહ P વિભાગનો છેલ્લો 18મો સમૂહ છે એ બધા તત્વો કયા? હિલિયમ સિવાયના નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ બધા તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP6 એટલે કે અષ્ટક પ્રાપ્ત કરેલી છે. અને આની જેમ આ બધા તત્વોની જેમ તે પોતે સંવૃત છે, સ્થાયી છે એના જેવા. તો આપણો એક નિયમ છે, એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મ સમાન હોવા જોઈએ. તો આ બધા તત્વો ઇલેક્ટ્રોન મેળવતાય નથી, ગુમાવતાય નથી, એટલે સ્થાયી સંવૃત હોવાથી તેની સાથે હિલિયમને આપણે દર્શાવીએ છીએ, જે ખરેખર અપવાદ છે. આ હિલિયમને ખરેખર ક્યાં બતાવવો જોઈએ? S વિભાગમાં. પણ છતાં આપણે જે નિયમ લીધો હતો કે ભાઈ એક જ સમૂહમાં સમાન ગુણધર્મો વાળા તત્વોને રાખવામાં આવે છે, તો આપણે આ નિયમ જળવાઈ રહે એટલા માટે આપણે અપવાદરૂપ તેને S વિભાગનો હોવા છતાં પણ P વિભાગમાં 18મા સમૂહમાં દર્શાવીએ છીએ. આવું બીજી વાત કરીએ હાઇડ્રોજન. તો 1 નંબરનો જે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. તો ખરેખર S કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોવાથી તેને પહેલા સમૂહમાં મૂકવું જોઈએ. સમૂહ કયામાં મૂકવું જોઈએ? ફર્સ્ટમાં. બરાબર. પણ સાથે સાથે
તે એક ઇલેક્ટ્રોન મેળવી સંવૃત થાય છે, કારણ કે એક ઇલેક્ટ્રોન છે આપણને ખબર છે પહેલા નંબરની જે કક્ષા હોય એ બે ઇલેક્ટ્રોન સ્થાયી થાય, તો એક ઇલેક્ટ્રોન મેળવવાથી સ્થાયી થતો હોય તો એક ઇલેક્ટ્રોન કોણ મેળવે કે હેલોજન સમૂહના તત્વો. હેલોજન સમૂહના તત્વો એટલે કોણ? 17મો સમૂહ જે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. તો આ બધા તત્વોમાં ઇલેક્ટ્રોન રચના 17મા સમૂહની NH2 NP5 એટલે 7 ઇલેક્ટ્રોન છે, અષ્ટકમાં એક ખૂટે એટલે આ તત્વ એક ઇલેક્ટ્રોન મેળવે અને સ્થાયી બને છે. એવી જ રીતના હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવી સ્થાયી બની શકે છે. તો આમ હાઇડ્રોજન પહેલા સમૂહની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવે એટલે પહેલા સમૂહમાં પણ આવી શકે અને 17મા સમૂહની સાથે એક ઇલેક્ટ્રોન મેળવી સ્થાયી થાય. તો આમ પહેલા અને 17માં એમ બંને સમૂહના ગુણધર્મો ધરાવતો હોવાથી એને પહેલા સમૂહમાં ન દર્શાવ્યો, 17મા સમૂહમાં ન દર્શાવ્યો, બંનેની વચ્ચે એટલે કે આવર્ત કોષ્ટકમાં વચ્ચે દર્શાવવામાં આવેલ છે. આમ આપણા આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો હાઇડ્રોજન તમને વચ્ચેના સ્થાનમાં દર્શાવવામાં આવે છે અને આ હિલિયમ જે છે એ S વિભાગનું એટલે અહીંનું તત્વ હોવા છતાં પણ તમને P વિભાગમાં દર્શાવીએ છીએ. તો આ બંને અપવાદ થયા મિત્રો, બરાબર છે. તો આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે આ ખાસ તમારી સાથે પાઠ્યપુસ્તકમાં આપેલું તમારે આવર્ત કોષ્ટક છે એનો તમારે સાથે સાથે અભ્યાસ કરવો પડે છે. તો હવે આપણે કુલ ઇલેક્ટ્રોન રચનાને અનુસાર આવર્ત કોષ્ટક કુલ કેટલા વિભાગમાં વહેંચી શકાય? તો હવે આપણે યાદ રહી જવું જોઈએ મિત્રો કે આપણે 4 વિભાગમાં વહેંચી શકીએ છીએ. કયા કયા? S, P, D અને F. તો હવે આપણે સૌપ્રથમ S વિભાગના તત્વો લઈ રહ્યા છીએ. હવે આપણે S વિભાગના તત્વો લઈએ મિત્રો, તો S વિભાગના તત્વોમાં બે સમૂહનો સમાવેશ થાય છે. તમે તમારે કયા બે સમૂહનો સમાવેશ થાય? તો કે સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 એટલે કોણ? તો કે આલ્કલી ધાતુ તત્વો. અને સમૂહ 2 એટલે શું? તો કે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. અર્થ એટલે જમીનમાંથી મળે છે, જમીનમાંથી આ તત્વો મળે અને ધાતુ તત્વો છે. આલ્કલાઇન એટલે એનામાં કયો ગુણ હોય? બેઝિક. આમાં પણ આલ્કલી એટલે બેઝિક ગુણધર્મ હોય, બરાબર છે. આમ તો આલ્કલી મૂળ શબ્દ એવો અર્થ થાય છોડના રાખમાંથી મળતો. આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે હું તમને કહીશ કે આ આલ્કલીનો અર્થ થાય છોડની રાખમાંથી જે અવશેષ મળે, રાખ છોડ આપણે સળગાવીએ તેની રાખમાંથી આપણને રાખ મળે ને, લાકડા ટાઈપનું. આપણે તુલસીનો છોડ લઈએ કે છોડ જે છે એની ડાળી છે, પાન છે, સળગાવીએ તો એમાંથી જે આપણને રાખ મળે એમાંથી આ તત્વો મળે છે. હવે આપણે એમાં મૂળભૂત તત્વ, આલ્કલી ધાતુ તત્વોના મૂળભૂત તત્વો તમારે યાદ રાખવાની. મેં આની પહેલાની ઓલી રીત તો શીખવાડી, એ સિવાય તમને મેં તે દિવસે કીધું હતું લિનાકે શબ્દ યાદ રાખવાનો. લિનાકે RbCsFr. તમને મિત્રો ફટાફટ યાદ રહી જશે. લિનાકે RbCsFr, બરાબર. હવે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ છે 2s1 3s1 4s1 5s1 6s1 અને 7s1. તો આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 છે, એટલે s1 બધામાં છે. આગળનો આંક બદલાતો રહે આવર્ત મુજબ, આ બીજા આવર્તનો, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તનો તત્વ. તો આ સામાન્ય રચના ns1 એટલે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાથી આ તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવે માટે એની સંયોજકતા +1 છે એમ કહેવાય, બરાબર છે. બીજું, આ બધા ધાતુ તત્વો છે એટલે ખૂબ જ સક્રિય હોય અને સક્રિય તો હોય જ, સાથે સાથે તમે ભણ્યા છો 10મા ધોરણમાં કે તે ઇલેક્ટ્રોન આપી ધનાયન બનાવે. ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ આ લોકોની પ્રબળ હોય, કદ મોટું હોય એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઓછું હોય. તમને મિત્રો ખ્યાલ આવવો જોઈએ કે બીજું આવર્ત એટલે શું? આ કેન્દ્ર છે, કેન્દ્ર પછી પહેલી કક્ષા અને બીજી કક્ષામાં બે આવર્ત હોય. આ સોડિયમ છે તો આ સોડિયમમાં કેન્દ્ર, આ પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. તો મિત્રો અહીંયા 3 કક્ષા થઈ એટલે તરત તમને ખ્યાલ આવી જાય આ કદ મોટું થયું. અંતર ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી વધે તો આકર્ષણ ઘટે, ઘટે એટલે ધાતુ ગુણ વધે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ એનો ધાતુ ગુણ વધે અને સક્રિયતા પણ વધે એવું હું કહી શકું. તો આ પણ આપણે સમજવાનું રહેશે, બરાબર. બીજું, ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો અહીંયા આકર્ષણ કેવું હશે? વધારે.
અંતર ઓછું એટલે આકર્ષણ વધુ, તેની આયનીકરણ શક્તિ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ દૂર કરવા માટે જે ઓછામાં ઓછી શક્તિ આપવી પડે એને આપણે આયનીકરણ શક્તિ કહીએ છીએ મિત્રો. તો આ આયનીકરણ શક્તિ આકર્ષણ વધુ એટલે આમની આયનીકરણ શક્તિ પ્રમાણમાં આની વધુ હોય, એની કરતાં આનું કદ મોટું તો એનું આયનીકરણ શક્તિ ઓછી હોય. તમે નીચે પોટેશિયમમાં આવશો તો એમાં 4 કક્ષા થશે એટલે 4 કક્ષા થાય એટલે કદ મોટું થશે, એની આયનીકરણ શક્તિ એની કરતાં પણ ઓછી થશે એટલે સોડિયમ કરતાં પોટેશિયમની આયનીકરણ શક્તિ ઘટશે. એવી રીતના નીચે તમે જતા જશો એમ આયનીકરણ શક્તિમાં ઘટાડો થાય મિત્રો. અને તમને એનું પરમાણુ ક્રમાંક પણ કેવી રીતના તમે મેળવી શકાય એ પણ મેં તમને આની પહેલા શીખવાડેલું છે. બરાબર. હવે બીજી વાત કરીએ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોમાં. તમારે યાદ રાખો તો 2 મગકા સરબારા 2 મગકા સરબારા શબ્દ યાદ રાખશો મિત્રો તો તમને આ બધા તત્વો યાદ રહી જશે. 2 મગકા સરબારા 2 એટલે બી, મગ એટલે એમજી, કા એટલે સીએ, સર એટલે એસઆર, બા એટલે બીએ, કા એટલે આર. હવે આ બધા જે તત્વો છે મિત્રો તો એમાં આની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ હશે 2s2 થશે, એવી જ રીતે 3s2, 4s2, 5s2, 6s2 અને 7s2. આમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં આવ્યો એટલે આ પણ s વિભાગના ગણાશે તત્વો અને s વિભાગમાં ગણાય અને આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 છે. તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોવાથી આ બધા તત્વોની સામાન્ય સંયોજકતા +2 જોવા મળે છે. અને આમાં પણ ઉપરથી નીચે તરફ જશો એમ કદ વધશે એટલે આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આયનીકરણ શક્તિ કેવી આપવી પડશે? ઓછી. અને બીજું આ બધા ધાતુ તત્વો છે, આમે ધાતુનો ગુણ ભણ્યા છે, ઇલેક્ટ્રોન ગુમાવવાનો હોય તો આવર્તમાં અન્ય તત્વ કરતાં આ તત્વોની આયનીકરણ શક્તિ નીચી હોય છે. બરાબર છે. અને બીજું આ બંને તત્વો એટલે લિથિયમ અને બેરિલિયમને બાદ કરતા મોટાભાગના બધા તત્વો આયનિક સંયોજન બનાવે. દાખલા તરીકે Na છે મિત્રો તો NaCl તો Na પ્લસ હોય, Cl માઇનસ, K છે તો KCl એટલે K પ્લસ Cl માઇનસ. તો આ બધા સંયોજનો આયનિક સંયોજનો બનાવવાની વૃત્તિ આમનામાં વધુ હોય છે. બરાબર છે. તો આ તમને ખ્યાલ આટલો હોવો જોઈએ. તો આપણે આ S વિભાગનો અભ્યાસ કર્યા પછી મિત્રો હવે આપણે P વિભાગ માટે જઈ રહ્યા છીએ. P વિભાગનો અભ્યાસ કરીએ પહેલા તમે આવર્ત કોષ્ટકમાં જો 80માં પેજ ઉપર આ 80માં પેજ ઉપર તમને આ જે આવર્ત કોષ્ટક દર્શાવ્યું છે એમાં અહીંયા ડાબી બાજુએ S વિભાગ કરી અને આ બધા તત્વોને સરસ રીતે દર્શાવ્યા છે. તો તમે એનો અભ્યાસ કરી શકશો. તમારી ચોપડીમાં તમે એને સામે રાખશો તો વધારે તમને મજા આવશે. હવે આપણે આ P વિભાગ જે આપણા જમણા હાથની બાજુ આ ડાબા હાથે તો હવે જમણી બાજુ આપણા જે P વિભાગના તત્વો છે એનો આપણે અભ્યાસ કરવો છે. બરાબર છે. તો હવે આ P વિભાગના તત્વો કયા સમૂહથી સ્ટાર્ટ થાય છે? 13મા સમૂહથી 18મા સમૂહમાં આવેલા હોય છે. મિત્રો P વિભાગના તત્વોનો હવે આપણે અભ્યાસ કરીએ તો આવર્ત કોષ્ટકમાં ડાબા હાથ બાજુ S વિભાગના તત્વો આવેલા હોય છે, જ્યારે જમણા હાથ બાજુ P વિભાગના તત્વો આવેલા હોય છે. આ જે P વિભાગના તત્વો મિત્રો આવેલા હોય છે તે P વિભાગના તત્વોમાં કોનો સમાવેશ થાય છે? તો કે સમૂહ 13 થી 18 સમૂહ સુધીના તત્વો, સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વો P વિભાગમાં આવેલા હોય છે. તે આપણા આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ આવેલા હોય છે. તમે આવર્ત કોષ્ટકમાં જોશો તો જમણા હાથ બાજુ આવેલા હોય છે. બરાબર. તો 13મા સમૂહના તત્વો આપણે યાદ રાખ્યા હતા. બરાબર. ભવિષ્યમાં તમે યાદ રાખશો પણ ખરા કે તમે અનેક રીતે મેં તમને આની પહેલાની રીતે આપણે કીધું ગમે તે રીતે તમને યાદ રહી મહત્વનું છે મિત્રો. કેવી રીતના યાદ રાખે મહત્વનું નથી, ખાસ યાદ રાખજો. યાદ રહી મહત્વનું છે. ઘણા એમ કે 13મો સમૂહ બીજી રીતે જો હું તમને યાદ રાખતા શીખવાડું. પહેલા તો તમે શીખ્યા જ છો. બાલ ગા ઇન્કે, બાલ ગા ઇન્કે 13મો સમૂહ. તો 13મો સમૂહ છે એ P વિભાગનો કેમ કહેવાય મિત્રો? હું તમને એક ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવી જાય. 5 નંબરનો બોરોન છે તો આ 5 નંબરના બોરોનની ઇલેક્ટ્રોન રચના તમે ભણ્યા 1s2, 2s2 અને 2p1. તો છેલ્લો ઇલેક્ટ્રોન આ P કક્ષકમાં આવ્યો અને છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં આવ્યો તો P વિભાગનું તત્વ કહેવાય.
સમજ્યા ને તમે? તો હમણાં જ મેં તમને કીધું તો આમાં આ તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો કે NH2 NP1. તમને તે કેવી રીતના સાહેબ આવે? એલ્યુમિનિયમનો યાદ કરીએ તો 13 નંબરનું એલ્યુમિનિયમ નિયોન કમ્પ્લેટ CH2 3p1. સમજી ગયા ને મિત્રો? તો આમાં S માં 2 હોય ને P માં 1 આવે. તો એવી રીતના દરેક કક્ષકમાં S માં 2 આવશે અને P માં 1 આવશે તો આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP1 થાય. એટલે આ તત્વોની સંયોજકતાની વાત આવે તો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા +3 ગણાય. તો આ પાછળ આપણે આ પાઠમાં સંયોજકતા શીખવાનો આવે છે. મિત્રો આ તમને અત્યારથી બેઝિક સારો હશે તો તમને સંયોજકતા પણ સરસ રીતે આવડશે અને વિના સંકોચે તમે સરસ રીતે આ ગણી શકશો. એટલે તમને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન ન ખ્યાલ આવે તો 13મો સમૂહ એટલે કેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન એક દબાવી દો એટલે 3 હોય તો 3 એટલે S માં 2 અને P માં 1. વાત પતી ગઈ. બહુ સરળતાથી તમે જવાબ આપી શકશો કે 13મા સમૂહના તત્વોની સંયોજકતા +3 મોટા ભાગે જોવા મળે. ચલો તો હવે 14મા સમૂહની તત્વોની વાત કરીએ. તો 14મા તત્વ સમૂહના જે છે એના આપણે જો બીજી રીતે યાદ રાખવી એટલી તો આપણે શીખ્યા. બીજી રીતે કસી ગેસનપ. તો આ 14મા સમૂહના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય મિત્રો? 4. બરાબર. આ તરત તમને ખ્યાલ આવે એક દબાવી દે 4 તેની ઇલેક્ટ્રોન રચના આવે તમને તરત ખ્યાલ આવે 2s2 2p2 3s2 3p2. કારણ કે p વિભાગ જે છે એ બીજા આવર્તથી ચાલુ થાય છે મિત્રો. પેલા માં છે જ નહીં p વિભાગ. જે આપણે તે હિલિયમ મૂક્યું તો અપવાદ હતો. તો એવી જ રીતના આ બધા તત્વોમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવાની આવે તો NH2 NP2 એટલે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી તે વધુમાં વધુ 4 ગુમાવી શકે અને એ સિવાય જો S ના ફક્ત ગુમાવ P ના ન ગુમાવે +2 પણ સંયોજકતા થઈ શકે જે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. તો તમને વધુમાં વધુ સંયોજકતા કેટલી છે કે 14મા સમૂહની 4 થાય. એવી જ રીતના મિત્રો આપણે 15મા સમૂહમાં જતા હોઈએ તો 15મા સમૂહમાં તમને સમજણ પડે. નપાસ BBI યાદ રાખો. આમ તો સાચો શબ્દ નાપાસ છે પણ આપણે નપાસ BBI બોલીએ તો નપાસ એટલે ન એટલે પાસ PASS BBI. બરાબર. તો નાઇટ્રોજન ફોસ્ફરસ પછી બે નો છોડકું કરતા જાઓ તો ASSBBI એટલે આ તમને યાદ રહી જાય નપાસ BBI. આ 15મા સમૂહની વાત કરીએ તો એમાં 2s2 2p3. મિત્રો તમને હમણાં જ મેં કીધું એક દબાવી દીધી એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે ખ્યાલ આવી ગયો. 5 છે એટલે 2 S માં હોય ને P માં 3 હોય. તો આ તત્વોની સામાન્ય રચના NH2 NP3 એટલે વધુમાં વધુ સંયોજકતા +3. અને જો એને મેળવવાની વાત આવે મિત્રો તો 5 તો છે જ અષ્ટક માટે તો એને 3 ખૂટે તો એની -3 પણ સંયોજકતા થાય એટલે 3 મેળવી પણ શકે. હું અત્યારે તમારી સાથે વધારાની ચર્ચા સંયોજકતાની એટલા માટે કરું છું કે તમે ભવિષ્યમાં તમારો આ પાયો મજબૂત હશે તો તમે તરત જવાબ આપશો સંયોજકતા મને આવડે છે. કેમ તો કે આ તો ઇલેક્ટ્રોન રચના પરથી તરત ખ્યાલ આવે એ બહુ અઘરી વસ્તુ છે જ નહીં તમારી માટે. એવી રીતના 16મો સમૂહ છે મિત્રો. 16મો સમૂહ એટલે ઓક્સિજન સલ્ફર એસિડ Te અને PO. તો આ જે 16મો સમૂહ છે એને ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે મિત્રો ઓળખીએ છીએ આપણે? ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો 16મા સમૂહનો બાહ્યતમ કક્ષામાં 6 હોય તો 2s2 2p4. મિત્રો છેલ્લો ઇલેક્ટ્રોન P માં આવે છે. આ એવી રીતના 3s2 3p4. તો આ બધામાં P માટે P વિભાગમાં છે. બાહ્યતમ કક્ષામાં 6 છે એટલે 16મા સમૂહમાં છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP6 મહત્તમ. બરાબર ને? આ સાચું લખ્યું? જો સાચું લખ્યું તરત આ ભૂલ તમને દેખાવી જોઈએ. તમારી માટે મેં આ ભૂલ કરી કે આ 4 ને 2 6 તો આ ક્યાંથી 6 આવે? આ 6 ને 2 8 થઈ ગયા એટલે આ તમે 4 દર્શાવો. ઘણા મિત્રો ઉતાવળમાં કરે તો આ 6 છે એટલે મહત્તમ સંયોજકતા +6. સાથે સાથે 2 ઇલેક્ટ્રોન મેળવવાની વાત આવે કારણ કે 6 છે તો અષ્ટક માટે 2 ખૂટે. તો મિત્રો આ બંને થઈ શકે સંયોજકતા +6 અને -2. પણ છતાં બેમાં વધારે વૃદ્ધિ કઈ તો એને 2 મેળવવાની હોય અને 2 મેળવવાની વધુ હોય માટે જ આ 16મા સમૂહના તત્વોને અધાતુ તત્વો કહેવાય છે. જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તે ધાતુ તત્વ અને મેળવે એ અધાતુ તત્વ. તો આ ચાલ્કોજન એટલે કે 16મા સમૂહના તત્વને આપણે અધાતુ તત્વ કહીએ છીએ. એનું કારણ આ છે અને આગળ મેં અભ્યાસ કર્યો એ દરેક સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ કદ વધે એમ ધાતુ ગુણ વધે. એટલે ઉપર અધાતુ હોય નીચે જેમ જેમ જતા જાય એમ ધાતુ ગુણ વધતો જાય. હવે 17મા સમૂહને આપણે
હેલોજન સમૂહના તત્વો કહે છે. તો હેલોજન સમૂહના તત્વોમાં કયા કયા આવે? ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટાઇન. મિત્રો આ જે તત્વો જે છે એ બધાની વાત કરીએ તો આની રચના 2s2 2p5 2 5 7 બરાબર 3s2 3p5. તો બાહ્યતમ કક્ષાની સામાન્ય રચના NH2 NP5 અષ્ટક માટે એક જ ઘટે છે. તો આ તો વધારે આની 7 ગુમાવી શકે મિત્રો, +7 થઈ શકે, પણ આ વૃત્તિ પ્રમાણમાં ઓછી, કારણ કે 7 ગુમાવવા અઘરા છે પણ એક મેળવવો સરળ છે. બે વસ્તુ છે મિત્રો વિચારો, 7 ગુમાવી શકે અથવા તો એક મેળવવો પડે નિષ્ક્રિય થવા માટે. અષ્ટક પ્રાપ્ત કરવું છે તો એના માટે સહેલું કઈ વાત છે? 7 ગુમાવવા કે એક મેળવો? તો એક મેળવો એટલે મોટા ભાગે આ તત્વો એક મેળવે માટે અધાતુ તત્વો છે અને આ તત્વોની સંયોજકતા એક મેળવે માટે -1 થાય. બરાબર છે. હેલોજન સમૂહના તત્વો પછી આપણે આવશે 18મો સમૂહ. એમાં 18મા સમૂહમાં હિલિયમ જે છે આપણે દર્શાવી અપવાદ છે 1s2 વાળું, હમણાં જ આપણે ચર્ચા કરી. એ સિવાય નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આ તત્વોની બાહ્યતમ કક્ષામાં NH2 NP6 એટલે કે અષ્ટક છે. અષ્ટક હોવાથી સ્થાયી સંવૃત છે અને સંવૃત છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ નથી. માટે આ તત્વોને નિષ્ક્રિય તત્વો કહીએ છીએ, ઉમદા તત્વો કહીએ છીએ, અક્રિય તત્વો કહીએ છીએ અને આપણે ઘણા બધા નામ છે મિત્રો, આ બધા જ નામ તમે યાદ રાખ્યા હશે. તો નિષ્ક્રિય તત્વો એટલે શું? 18મો સમૂહ. અક્રિય તત્વો એટલે 18મા સમૂહના તત્વો. બરાબર. તો આપણે આ જે બધા તત્વો છે P વિભાગના છે એમાં નિષ્ક્રિય અથવા ઉમદા અથવા અક્રિય તત્વો 18મો. જ્યારે આ 16 અને 17મા સમૂહના મોટાભાગના તત્વોનો ગુણધર્મ અધાતુ ગુણ હોય છે અને એમાં નીચે તરફ જાય ધાતુ ગુણ વધતો જાય. જ્યારે આ 14મા સમૂહના જે તત્વો છે મિત્રો એમાં સિલિકોન, જર્મેનિયમ તમે ભણશો ભવિષ્યમાં કે અર્ધવાહકોની બનાવટમાં વપરાય છે, અર્ધધાતુ તરીકે ઓળખાય છે. એટલે જ આપણે ટ્રાન્ઝિસ્ટર, ઇલેક્ટ્રોનિક્સની શોધ આ સિલિકોન અને જર્મેનિયમને આભારી છીએ આપણે. પહેલાના સમયમાં તમે રેડિયો જોયા હશે તો મોટા મોટા ટીવી જે જૂના આવતા હતા, LED નહીં, પેલા મોટા બોક્સ તમે જોયા હશે, એ રેડિયો એવડા આવતા હતા, એમ રિપેરિંગ પણ બહુ કરવા પડતા હતા. એમાંથી ટ્રાન્ઝિસ્ટર એ આપણે આ સિલિકોન અને જર્મેનિયમનો અર્ધવાહકના ઉપયોગને આધારિત છે. તો મિત્રો આજે આધુનિક રસાયણ વિજ્ઞાન આપણે જેટલો અભ્યાસ કરશું એટલો આપણને ઉપયોગી થશે અને એમાંથી આજે આપણે LED ટીવી સુધી પહોંચી ગયા છીએ. બરાબર છે. તો હવે આપણે ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ તત્વોમાં જઈએ તો એ પહેલા તમને આ પાયાની માહિતી હોય એ સાથે તમને હોવી જોઈએ કે ભાઈ S અને P વિભાગના તત્વોનો અભ્યાસ જો આપણે કરીએ એને મુખ્ય સમૂહના તત્વોનો અભ્યાસ કર્યો કહેવાય, અથવા તો આપણે એને બીજી રીતના કહેવું હોય તો પ્રતિનિધિ તત્વોનો અભ્યાસ. એટલે કોણ? S અને P આ મુખ્ય આવર્ત કોષ્ટકના ભાગ છે. હવે ડી અને F વિભાગમાં જઈએ પહેલા આપણને યાદ હોય S અને P જે છે એને મુખ્ય સમૂહના તત્વો અથવા પ્રતિનિધિ સમૂહના તત્વો તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આટલી આપણે ચર્ચા કર્યા પછી હવે આપણે ડી વિભાગની વાત કરશું. તો ડી વિભાગની વાત કરીએ તો ડી વિભાગ ક્યાં છે? આપણે ખ્યાલ છે આપણું આવર્ત કોષ્ટક આ S વિભાગ, આ બાજુ આ S વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2 અને સમૂહ 13 થી સમૂહ 18 ની વાત P વિભાગમાં થઈ ગઈ. બરાબર. આ S અને P ની વચ્ચે બરાબર જે આ વિભાગ આવેલો છે ડી વિભાગ છે. તો ડી વિભાગ જે છે એને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. આવર્ત કોષ્ટકમાં તમે જોવાનું, તમે જ્યારે જોતા હશો ત્યારે 80મા પેજ ઉપર તમે જોશો તો તમને જ્યાં લખ્યું છે ડી વિભાગ અથવા સંક્રાંતિ તત્વો. તો આ ડી વિભાગ અથવા સંક્રાંતિ તત્વો જે છે એમાં કયો સમૂહ આવેલો છે? તો કે સમૂહ 3 થી સમૂહ 12 છે. સમૂહ 3 થી સમૂહ 12 ના જે તત્વો છે ડી વિભાગના તત્વો છે એમાં સૌથી પહેલા ડી વિભાગ ચોથા આવર્તથી સ્ટાર્ટ થાય. કયા આવર્તથી ડી વિભાગ ચાલુ થાય? ચોથા આવર્તથી. એમાં સૌથી પહેલો આવશે સ્કેન્ડિયમ. તમે એની ઇલેક્ટ્રોન રચના ભણ્યા છો, આર્ગોન કમ્પ્લેટ. બરાબર. 3d1 4s2 બરાબર ને? આ રચના 21 નંબર સ્કેન્ડિયમની. તો તમે 30 ઝીંકની છેલ્લી રચના જો તમને યાદ હશે 3d10 4s2. તો મિત્રો આ રીતના તમે એક પછી એક ઇલેક્ટ્રોન 21 થી 30 સુધી ડી વિભાગમાં ગોઠવતા ગયા. તો આ S અને P વિભાગને જોડે છે.
જોડે એટલે મેં તમને તે દિવસે કીધું સંક્રાંત, આપણે દિવસ અને રાત એની વચ્ચેનો ભાગ સંધ્યા, સંક્રાંતિ, ટ્રાન્ઝિશન, બરાબર. એટલે આપણે આ સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ સમૂહ 13 અને 14 અને આ બાજુ પહેલા અને બીજાને આ ડી વિભાગ જોડે છે. 13 અને 14 આ બાજુ છે જમણી બાજુ, ડાબી બાજુ પહેલો અને બીજો છે, એને આ જોડવાનું કામ કરે છે સમૂહ 3 થી 12 ના. એટલે માટે આપણે એને સંક્રાંતિ અથવા ડી વિભાગના તત્વો તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, હવે આ કયા આવર્તથી સંક્રાંતિ તત્વો ચાલુ થાય યાદ રાખજો, ચોથા આવર્તથી સ્ટાર્ટ થાય, બરાબર છે. એમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ડી વિભાગમાં કઈ ડી કક્ષક ભરાણી? 3D ભરાણી, બરાબર છે. એમાં ડી માં એક પછી એક ઇલેક્ટ્રોન ગોઠવાના. એમાં ઇલેક્ટ્રોન રચનામાં તમે ભણ્યા ક્રોમિયમ અને કોપર, એટલે 24 અને 29 રચનામાં અપવાદ આવ્યો. તો આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો મારે લખવી છે મિત્રો, તમારા ડી ની યાદ કરાવડાવું, તો આ જે છે એમાં s માં એક વધારે છે, ડી માં ઓછો છે, એમ લખાય કે નહીં n-1 ડી. આપણે ભણ્યા છે એમાં 1 થી 10 કોઈ પણ આંક હોઈ શકે, જ્યારે s માં 1 થી 2. તો તમે આ ઇલેક્ટ્રોન રચના અને સામાન્ય ઇલેક્ટ્રોન રચના મને કોઈ પૂછે s વિભાગની, તો ns 1 થી 2, બરાબર. એવી રીતના p વિભાગની મને પૂછે તો ns2 np 1 to 6. એવી રીતના ડી વિભાગની મને કોઈ પૂછે તો હવે આવડવી જોઈએ મિત્રો આપણને કે n-1 ડી. કેમ n-1 લખ્યું? તો કે જો તમે આ 4 છે ને અહીંયા 3 છે એટલે એક નંબર ઓછો થાય છે, બરાબર. એટલે એમાં ડી માં 1 થી 10 કોઈ પણ ઇલેક્ટ્રોન હોઈ શકે, બરાબર. s માં તમને ખ્યાલ છે અપવાદ આવે એટલે 1 અથવા 2, એટલે 1 થી 2 કોઈ પણ. તો આપણે આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. હવે થોડીક બીજી વાત કરી લઈએ. એમાં જે આ તત્વો જે છે એમાં વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. આ સંક્રાંતિ તત્વો છે એ વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે. હું તમને સમજાવું. મેંગેનીઝ છે, મેંગેનીઝનો નંબર 25 છે. તો મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના તમારે ખ્યાલ હશે, આર્ગોન કમ્પ્લેટ 3d5 4s2. એટલે આ 25 નંબરની રચના 3d5 4s2 છે. તો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો ફક્ત +7 એટલે વધુ 7 ગુમાવે એવું નહીં. આ મેંગેનીઝ પેલા s માંથી 2 ગુમાવશે, કારણ કે s જે 4 નંબરની કક્ષા છે એટલે બાહ્યતમ કક્ષા, એટલે એમાંથી પેલા 2 ગુમાવે તો +2 અવસ્થા ધરાવે. પછી ડી માંથી આ 5 છે એટલે 5 ઇલેક્ટ્રોન ક્રમશઃ એક એક ગુમાવે, 3 4 5 6 અને 7, એટલે 2 થી 7 સુધીની આ બધી અવસ્થા ધરાવે. તો આટલી બધી ઓક્સિડેશન અવસ્થા ધરાવે એ એક લક્ષણ થયું, સારું એક અવસ્થા થઈ. તો આપણે વિવિધ પ્રકારની ઓક્સિડેશન ધરાવે છે એમ કહી શકીએ. આ તત્વો સંક્રાંતિ તત્વો રંગીન હોય. સંક્રાંતિ તત્વો કેવા હોય? રંગીનપણાનો ગુણ ધરાવે. તે અનુચુંબકીય હોય, એટલે તે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે, કારણ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે. મિત્રો, આપણે સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા લેશું કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. જો આ તમે ઝીંકની વાત કરો તો આમાં 3d10 આવ્યું મિત્રો, અને 3d10 છે માટે સંક્રાંતિ તત્વ નથી. આપણને કારણ પૂછશે 12માં તમે આવશો ત્યારે કે ઝીંક સંક્રાંતિ તત્વ નથી, શા માટે? તો આપણે કહેશું કે એમાં રચનામાં ઝીંકમાં 3d10 4s2 છે, ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોવાથી તે સંક્રાંતિ તત્વ નથી. તો આપણે તરત બીજો વિચાર આવે મિત્રો, 29 નંબરનું કોપર છે, તો 29 નંબરના કોપરની રચના 3d10 આર્ગોન કમ્પ્લેટ 3d10 4s1 થાય તો આને સંક્રાંતિ તત્વ ગણાય જ નહીં. તો ખરેખર કોપર એ સંક્રાંતિ તત્વ ગણાય નહીં, પણ એનો સ્થાયી ઓક્સિડેશન આ કોપરનો +2 છે. +2 એટલે 2 ગુમાવવાના હોય, પેલા s માંથી 1 ગુમાવે, એક અહીંયાથી ગુમાવે, એની રચના થાય આર્ગોન કમ્પ્લેટ 3d9. અને આ ડી કક્ષક અહીં અપૂર્ણ હોવાથી તે સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે મિત્રો, ગણવામાં આવે છે, બરાબર. તો આવી જ રીતના તમે જ્યારે અભ્યાસ કરશો તો આ ડી વિભાગમાં તમે આ જે છેલ્લા તત્વો છે, બરાબર, 12મા સમૂહ ઝીંક, કેડમિયમ, Hg, બરાબર, તો એ બધા સંક્રાંતિ તત્વો ગણાતા નથી. એનું કારણ હવે તમે ભણ્યા કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આવેલા છે. 10 એટલે સંપૂર્ણ ભરાયેલી છે, અને સંપૂર્ણ ભરાયેલી હોવાથી તે સંક્રાંતિ તત્વ ગણાતા નથી. એટલે આપણે સમજીને બધું મિત્રો તૈયાર કરવાનું છે. રંગીન હોય, તમને ખ્યાલ છે કોપર આપણા ઘરે તાંબાની લોટી હોય, રંગીન દેખાય છે કે નહીં? લોખંડ, કોબાલ્ટ ગુલાબી રંગનો હોય. તમે લેબોરેટરીમાં આવશો એટલે પ્રયોગશાળામાં અભ્યાસ કરશો ત્યારે પણ તમને આ બધા તત્વો દેખાશે. તો આમ આપણે આ એક એનો વિશિષ્ટતા છે. બીજા ધાતુ સાથે મિશ્ર થતા મિશ્ર ધાતુઓ બનાવે, બરાબર, એલોઇઝ જેને આપણે કહીએ છીએ.
તો આ બધા એના ગુણધર્મ થયા. મિત્રો હવે ડી વિભાગ પછી આપણે એફ વિભાગનો હવે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો એફ વિભાગના તત્વોની વાત કરીએ તો એફ વિભાગના તત્વોને આપણે મેં આની પહેલા જ તમને સમજાવ્યું હતું, એમને આપણે આંતર સંક્રાંતિ તત્વો કહીએ છીએ. કેમ ભાઈ આંતર સંક્રાંતિ તત્વો કીધું? તો આ ડી વિભાગના તત્વો હતા તો તમને ખબર છે છઠ્ઠો અને સાતમો આવતા. છઠ્ઠા આવર્તમાં અહીંયા આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એ લેન્થેનમ બરાબર, પછી અહીંથી આપણે અભ્યાસ કરતા હતા ત્યારે તમને તરત ગેપ જોવા મળ્યો હતો મિત્રો. ને કયો ગેપ હતો ત્યારે તમને ખ્યાલ હશે કે અહીંયા આપણે જ્યારે મેં અભ્યાસમાં તમને દર્શાવ્યું 57 નંબરનો એલે પછી સીધું 72 નંબરનો હાફ નિયમ આવતું હતું. તો અહીંયા 58 થી 71 જે તમને નીચે દર્શાવ્યા છે એ અહીંયા આવર્ત કોષ્ટકમાં તમારા માટે આમ ઊભો લંબ રૂપે દર્શાવીએ છીએ. તો આ જે લંબ એટલે સંક્રાંતિ તત્વનો ભાગ છે આપણે આમ દર્શાવવા માટેનું કારણ છે એક જ સમૂહમાં જે રહેલા તત્વોના ગુણધર્મ સમાન રહેવા જોઈએ, એ જળવાઈ રહે એટલા માટે આપણે આ બધા જે તત્વો છે ને આમ લંબ રૂપે દર્શાવીએ છીએ. આ આવર્ત કોષ્ટકમાં આગળ દર્શાવવાના રહે. તો એફ વિભાગમાં બે શ્રેણી છે. કઈ કઈ બે શ્રેણી મિત્રો આવેલી છે બોલો? યાદ કરો. લેન્થેનાઇડ શ્રેણી અને બીજી આવશે એક્ટિનાઇડ શ્રેણી. તો લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીમાં તમને 58 નંબરના તત્વથી સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે આવર્ત કોષ્ટકમાં એફ વિભાગના તત્વો આમ નીચેની બાજુ આપણે દર્શાવતા હોઈએ છીએ. એમાં બે શ્રેણી. પહેલી આ લેન્થેનાઇડ શ્રેણી, લેન્થેનાઇડ શ્રેણીને, અને બીજી છે એક્ટિનાઇડ શ્રેણી. આ તત્વોને લેન્થેનોઇડ્સ પણ કહેવાય છે અને એક્ટિનોઇડ્સ તત્વો કહેવાય છે. આમાં કયા તત્વો આવેલા છે મેં તમને યાદ રાખવા માટે ટેકનિક ત્યારે કીધી હતી. તમારે એટલું યાદ રાખવાનું, સેલું સેલું આપણે લગ્ન પ્રસંગે જે લેડીઝ છે સેલા પહેરતા એટલે આપણે સેલું યાદ રહી જશે. અને કયા તત્વ કયા પરમાણુ ક્રમાંકથી સ્ટાર્ટ થાય મિત્રો? યાદ હશે તમને. આપણે 57 મેં કીધું એટલે તો આ આપણે 58 થી 71 એમ કુલ 14 તત્વો આવેલા હોય છે. અને આપણે અહીંયા નીચે એક્ટિનાઇડ શ્રેણીમાં તમારે યાદ રાખવા માટે તમે શું કરશો? બરાબર, યાદ તો રાખવું પડશે ને. થોરિયમ થી લોરેન્સિયમ સુધીના છે તો TH એટલે થોરિયમ કેટલા નંબરનું તત્વ? 90 થી એલા થર્લર શું યાદ રાખવાનું? અથવા તમે શું કરશો તો એ તમે વિચારી અને તમે બીજા શબ્દો પણ તમે યાદ રાખી. થર્લર બરાબર, અથવા ઉપર એલ ઉપરથી નીચે યાદ આવી જાય. એલ તો છે તો પછી એક તમારે ફેરફાર કરવાનો આવશે, યુ ને બદલે આર આવે. તો અહીંયા 89 એક્ટિનાઇડ, 90 થોરિયમ અને અહીંયા 103 નંબરનો આ તત્વ. હવે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો n-2 F કોન્સેપ્ટમાં તમને મિત્રો યાદ હશે 1 થી 14 સુધીના તમે ઇલેક્ટ્રોનને દર્શાવી શકતા હો છો. અને 1 થી 14 સુધીના તત્વો ઇલેક્ટ્રોન રચનાને દર્શાવીએ n-1d 0 થી 1 અને ns2 આ એની સામાન્ય રચના આપણે દર્શાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. જો નો યાદ રહે તો તમારે એવું યાદ n-1 n-2 s પછી d f અને તમને એમ નો યાદ હતા s p d f આપણે આ ક્રમમાં આગળ લખતા હોઈએ તો તમે પહેલા કોનો ઉપયોગ કર્યો? s બરાબર, આનો તો ઉપયોગ કર્યો. પછી તમે આમ ઊંધા ચાલ્યા તો વચ્ચે કોણ આવ્યું? આ એક p લખ્યો નથી એટલે તમારે એમ યાદ રાખવાનું કે આ બે વચ્ચે કેટલાનો ડિફરન્સ આવ્યો? વચ્ચે 1 એટલે -1. પછી તો f અને s વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 2 નો. બરાબર, તો પણ તમને ઊંધું લખવાનું છે એટલે આપણે માઈનસ કરવાનું, એવું તમે યાદ રાખી શકો. અને 0 1 2 0 1 2 એવી રીતના કરશો અને f માં 1 થી 14. મિત્રો આ તમે સરસ રીતે યાદ રાખશો. બીજું આ સંક્રાંતિ તત્વનો ભાગ છે એટલે આપણે આંતર સંક્રાંતિ શ્રેણી તો કહીએ છીએ. તમને યાદ હશે કે યુરેનિયમ પછીના તત્વોને આપણે એ રેડિયો એક્ટિવ તત્વો છે એટલે એને વજન પ્રમાણે મારે એમ થાય કે અમુક તત્વો મારે 100 ગ્રામ જોઈએ છે, મળે નહીં મિત્રો, કારણ કે રેડિયો એક્ટિવ છે, પોતાની રીતે વિઘટિત થઈ જાય અને આલ્ફા બીટા ગેમા કણોનું ઉત્સર્જન કરતા હોય તો મિલીગ્રામમાં પણ મેળવવા તકલીફ પડે છે. અમુક તત્વો તો નેનોગ્રામમાં એટલે સાવ અલ્પ પ્રમાણમાં મળે છે. તો અને અમુકને આપણે પ્રયોગશાળામાં 92 પછીના તત્વોને બનાવ્યા છે. તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવું પડે, કારણ કે રેડિયો એક્ટિવ એટલે રેડિયો સક્રિય, જેને આપણે ગુજરાતીમાં કહીએ. આ રેડિયો એક્ટિવિટીને કારણે આપણે 92 પછીના જે તત્વો જે છે તો આપણે એને તત્વોને અનયુરેનિયમ તત્વો તરીકે ઓળખીએ. અનયુરેનિયમ તત્વો એટલે કોણ? તો યુરેનિયમ પછીના તત્વો.
આપણે એનું પ્રમાણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મેળવી શકીએ છીએ, કારણ કે તે રેડિયો સક્રિય તત્વો છે વિઘટિત થઈ જાય, વપરાય જાય નહીં મળે અર્ધાયુષ્ય સમયના આધારે. તો આપણે ભવિષ્યમાં હવે એનાથી આગળ અભ્યાસ કરીએ ત્યારે મિત્રો આ તમે તૈયાર કરી રાખશો.